હું કહું એ પ્રમાણે તારે ફિલ્મોમાં કામ કરવાનું છે. અરે લાખો રૂપિયા કમાઈ શકીશ શામલી. મને લઈ જવા તમારે માણેકપુર આવવું પડશે. લજ્જાના લગ્નની તમે ફિકર ના કરો. એના લગ્ન પતશે એટલે ખબર કરી દઈશ તમને. ખબર કરી દઈશું એટલે એ સમજી જશું એના મનમાં. તે મને કર્યો ને, એના કરતા પહેલા લજ્જાએ મને પ્રેમ કર્યો. તો એ જ કે આપણા બેવ કરતા વધારે સારી રીતે પ્રેમને લજ્જા સમજે છે શ્યામલી. ને આપણે 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 કદાચ આપણી જવાબદારીઓ વધારે સારી રીતે સમજીએ છીએ. આજ નથી જોઈતું મારે. મારા સિવાય તારે પોતાના માટે કોઈ વિચાર નહીં કરવાનો. મારી સેવા ચાકરી કરવા સિવાય બીજું કોઈ કામ નહીં કરવાનું. જવા દે મને. એ રિક્વેસ્ટ મીનાક્ષી, જવા દે મને. મારી બહેન, શું કરીશ જીવીને? મારી બીમારી મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે અને મેં તારા માટે તારો વિચાર કર મીનાક્ષી. આ બીમારી મને ગમે ત્યારે ભરકી જશે. તું જતી રહે. અમે જીવી લઈશું તારા વિના. તું જતી રહે. અમને છોડી નાખ. અરે પણ એ ચાલી જશે તો? બસ. ખબરદાર, જો આજે કંઈ પણ બોલ્યા છો તો ગળું દબાવી નાખીશ તમારું. નહીં બોલ, એક શબ્દ નહીં બોલું. બસ. મીનાક્ષી, મારી સામે બીમાર છું, લાચાર છું, છતાંય હું જીવીશ.
આઈ પ્રોમિસ યુ. જીવીશ, તું જા, તારું ઘર સાચવ. ખુશ રહે છે. ના ના નહીં, મારે એટલા સ્વાર્થી નથી બનવું. ના, હું વધારે એ વાતે ખુશ છું કે હું તને જીવાડું. ના, મારે તારી લાશ પર મારું ઘર નથી વસાવવું. ના, અને તારી લાશ સાથે હું કેવી રીતે જીવીશ? મીનાક્ષી, તો જીવતી લાશ થઈ ગઈ છે તું. આ બાપનું દેવું ચૂકવવામાં, મને સાચવવામાં. મીનાક્ષી, અમને કઈ થઈ જશે તો તું છે, પણ તને કઈ થઈ જાય તો કોણ તારવું? હે? કોણ? છે કે જે તને સાચવશે. છે છે શહેરમાં આવ્યા ત્યારે તો ક્યાં કામ મળશે, શું કામ મળશે એ તો ખબર નહોતી. કામ મળશે કે કેમ એ ખબર નહોતી. શ્યામલીના બાપ હારે કામ કરે છે. શ્યામલીને ખબર છે? પહેલા કરતો તો એ ખબર હતી, અત્યારે કરું છું એ નહીં કીધું. કેમ બાપો ચાલે છે એનો બાપ? તો માથું ફોડી નાખે એનું. જેસંગ એ શ્યામલીનો બાપ છે. અને એ જનાવર તો શેરનું ને. શહેરના લોકો પર બહુ ભરોસો નહીં કરવાનો. મફતલાલ પણ શહેરનું જ માણસ છે. જેસંગ, આ કેપી, સરિતા ભાભી, મસ્તીન બાવા, સંતોકબેન, આ હંધાય શહેરના છે અને હારા માણસો છે. તોય હું ભરોસો ના કરું, અને એટલા માટે જ લજ્જાને લેવા આવ્યો છું. એને પાછી લઈ જવી છે માણેકપુર. અને તારે ને શ્યામલીને આવું હોય તો હાલો. જેસંગ, એક વાત પૂછું? લજ્જા માટે તમારા બા બાપુએ જે છોકરો જોયો છે એ કેવો છે? તે જોયો છે ને? મેં ક્યાંથી જોયો હોય? હું તો જેલમાં હતો. હા, આપણી બાજુના રતનપુર ગામનો જ છે. ઠીક નહીં હોય તો બે ઠોકવાની. ઠીક થઈ જશે. રહેવાનું એની હારે લજ્જાએ છે, તારે નહીં. બે અવળા હાથની ઠોકવાથી એ છોકરો ઠીક તો થઈ જશે થોડા દાડા, પણ એથી લજ્જાનું આખું જીવતર બગડશે તો? એક સીધી ને સટ વાત સમજી લે રઘુ. મારી બેન લજ્જા માટે હું જેલની સજા કાપીને આવ્યો છું. મારા કાળજાનો કટકો છે. એની આંખમાં
એની આંખમાં આંસુડા હું નહીં આવવા દઉં, નહીં આવવા દઉં. જે કરવું પડશે કરીશ, જે કરવું પડશે એ હું જ કરીશ, હું જ કરીશ જે કરવું પડશે. ક્યારે નીકળો છો તમે લોકો ગામ જવા? આજે જ, આજે હું લજ્જાને લઈને જઈશ. એના વિવાહ પાકા થશે ત્યારે તમે જ આવશો. સારું. પ્રભુ, હા, શ્યામલી હારે તું લગ્ન કરવાનો છે ને? કેમ? તું જ કરજે. આપણા ગામની છોકરીને શહેરમાં નહીં આપવાની. જોકે શ્યામલીને એના બાપનો અનુભવ છે જ, પણ એ તારા સિવાય કોઈનો ભરોસો નહીં કરે, કોઈનો નહીં. રાજ, થેન્ક્સ. હું તને કઈ રીતે સમજાવું કે મારા ભાઈને બચાવીને તે... રિલેક્સ મીનાક્ષી, રિલેક્સ. એમાં કંઈ થેન્ક્સ કહેવાની જરૂર નથી. આપણે સારા મિત્રો છીએ, વી આર ગુડ ફ્રેન્ડ્સ. હા, તો મીનાક્ષી, એક ફરિયાદ છે તારા વિશે. તારા જે કંઈ પ્રોબ્લેમ છે તું મને જણાવતી નથી. તારા ઘરનો પ્રોબ્લેમ, તારા ભાઈની બીમારી વિશે તું કંઈક જણાવે તો હું કંઈક કરી શકું. હાથ ફેલાવીને મદદ મંગાય રાજ, અને મારે હાથ લંબાવવો પડે તો હું લંબાવું પણ. મારા બાપ વિશે ઠીક છે, પણ મારા ભાઈ વિશે હું કોઈને ના કહું. એની લાચારી મારા સુધી જ રહેવી જોઈએ. પણ એક કામ કરી શકીએ, તારા ભાઈને જાણ ન થાય એવી કોઈ હેલ્પ હું કરી શકું. રાજ, માથું ના લગાડજો મીનાક્ષી. હું કંઈ પણ કરી શકીશ તો. અનંત, મારી બેન સાથે લગ્ન કરશો તમે? અનંત, બસ પછી વાત કરીશ ને તારી સાથે. અત્યારે મારે રાજ સાથે વાત કરવી છે. તમે જો મારી મદદ કરવા માંગતા હો તો મીનાક્ષી તમને ગમતી હોય, સારી લાગતી હોય તો લગ્ન કરશો તમે એની સાથે? કોઈ માગું લઈને તમારી પાસે આવી શકે એવી વ્યક્તિ નથી અમારા ઘરમાં. એટલે માં મરી ગઈ હતી અમે નાના હતા ત્યારે, અમને મૂકીને. અને મને સાચવ્યો છે, કોઈને પણ સાચવે એવી છે. એટલું ખરું કે અમે દહેજ નહીં આપી શકીએ તમને. અનંત, નહીં, ચિંતા નહીં કરતા તમે. એવું નહીં સમજતા કે તમે એની સાથે લગ્ન કરશો એટલે મારો પણ ખર્ચો ઉપાડવો પડશે. મારા લીધે તમને કોઈ તકલીફ નહીં થાય. હા, અને મેં કહ્યું હા, હું મીનાક્ષી સાથે લગ્ન કરીશ. રાજ, પણ મારી એક શરત છે. પહેલા તારે સાજા થવું પડશે. અરે આનંદ મરી જાય, જીવ આપી દેજો. જો મારી આ બેન ખુશ થતી હોય તો. શું છે? બીમારી શું છે તને? રાજ, એને નહીં, આજે નહીં, આજે નહીં. આજે ખુશીનો દિવસ છે. હું જઈશ,
મંદિર જઈશ આજે. સોરી મીનાક્ષી, મારે હા પાડવી પડી. પણ મારા ખોટું બોલવાથી પણ મારો ભાઈ સારવાર માટે રાજી તો થઈ ગયો. હવે હું કરાવીશ એની સારવાર. રાજ, મારા ભાઈને સાજો નહીં કરતો. જો એ સાજો થઈ જશે અને તને પૂછશે કે કેમ મારી બેન સાથે લગ્ન ન કર્યા તો શું જવાબ આપીશ? એકવાર હું મારી લાગણી સાથે કોઈને રમવા દઉં, પણ મારા ભાઈની લાગણી સાથે નહીં. એનીવે રાજ, થેન્ક્સ. મીનાક્ષી, મીનાક્ષી, લગ્ન કરીશ મારી સાથે? જાઉં છું. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલતા સરખું આવડતું નથી મને. મારાથી તમને ક્યાંક ના બેટા, કોઈ વાતનું દુઃખ નથી અમારા મનમાં. હા, દુઃખ એ વાતનું છે કે તું જાય છે. તારી યાદ બહુ આવશે અમને. તમે યાદ આવશો મને. મને માફ કરી દેજો. ગામડેથી અહીં આવી, કોઈની માયા લઈને આવી હતી. હવે અહીંથી ગામડે જઉં છું. અહીંથી કઈ નથી લઈ જવું મારે. માયા પણ અહીં મૂકીને જઉં છું તો કોઈની નફરત સાથે કઈ રીતે લઈ જવું? હું એકવાર તમારી સામું બોલેલી, એ માટે મને માફ કરી દેજો. બેટા, નાના માફી માંગે એ પહેલા માફ કરી દેવાથી મોટા થવાય. અમે તો તને ક્યારની માફ કરી દીધી. જાઉં છું. બેટા, મારે તને એક વાત કરવી છે. કૃષ્ણા, હા સરિતા, આજે વાત નહીં કરીએ તો ક્યારે કરીશું? અને બાવો તો કોઈ દિવસ બોલશે પણ નહીં. મસ્તીન બાવાની કોઈ વાત છે? ના, તમારા બંનેની. મને ખબર છે ગામડેથી તારો ભાઈ તને લેવા આવ્યો છે. ગામડે તારા મા બાપે તારા માટે છોકરો જોયો છે. પણ પણ શું? લજા, જો તને વાંધો ના હોય તો સરિતા. હા બેટા, અમારું એવું માનવું છે કે જો તારી હા હોય તો મસ્તીન બાબા સાથે તારે લગ્ન. એટલે કે આવું તમારું માનવું છે કે? હા, અમારું. ચાલ, અમારી વાત છોડ. તને શું લાગે છે, મસ્તીન બાબા સાથે તું? ભાઈ, મારો ભાઈ જેસંગ આવી ગયો છે જેલમાંથી છૂટીને. એકવાર હું રસ્તા પર ચાલતી જતી હતી. એક છોકરાએ મને જોઈ, મારી મશ્કરી કરી, અટકચાળો કર્યો. માણેકપુરની વાત છે આ. મેં આ વાત જઈને ભાઈને કરી, જેસંગને. જેસંગે એ છોકરાને શોધ્યો. આટલો મોટો પથ્થર માર્યો એના માથામાં. જેલ એટલે થઈ હતી એને.
હું નથી ઈચ્છતી કે મારા ભાઈને બીજી વાર જેલ જવું પડે, અને એવું પણ નથી ઈચ્છતી કે એમને મસ્તીન બાવાને કોઈ નુકસાન પહોંચે. મોડું થઈ ગયું છે, જાઉં છું. જય શ્રી કૃષ્ણ. श्याम